ભારતમાં ક્લીન એનર્જી અને વેસ્ટ મેનેજમેન્ટ ક્ષેત્રે એક મહત્વપૂર્ણ પહેલ થઈ છે. ઇન્ફિસ્ટાર રિન્યુએબલ્સ પ્રાઇવેટ લિમિટેડે ફિનલેન્ડની આર્કીપ્લગ ઓઈ સાથે ભાગીદારી કરીને દેશમાં પ્રથમવાર મોડ્યુલર પ્લગ ફ્લો કોમ્પ્રેસ્ડ બાયોગેસ ટેકનોલોજી રજૂ કરવાની જાહેરાત કરી છે. ઓવાઈ સાથે આ ભાગીદારી કરવામાં આવી. ગાંધીનગરમાં 50 કરોડ રૂપિયાના રોકાણથી પાયલોટ પ્રોજેક્ટ શરૂ થશે, જ્યારે આગામી 5 વર્ષમાં દેશભરમાં 150 મોડ્યુલર સીબીજી રિએક્ટર સ્થાપવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. કૃષિ અને ઓર્ગેનિક કચરામાંથી સ્વચ્છ ઉર્જા ઉત્પાદન દ્વારા આ પહેલ ગ્રીન એનર્જી, વેસ્ટ મેનેજમેન્ટ અને આત્મનિર્ભર ભારતના વિઝનને નવી ગતિ આપશે. ઇન્ફિસ્ટાર ગ્રુપ ઓઇલ અને ગેસના ક્ષેત્રમાં પણ છે અને અમે રિન્યુએબલ એનર્જીમાં આ ફિનલેન્ડ સાથે જે કોલોબરેશન કર્યું છે એ અમે માનીએ છીએ કે અમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. હું બેઝિકલી બિઝનેસ ફેમિલીથી હેલ કરું છું. લગભગ અમારા પરિવાર વેરાયટી ઓફ બિઝનેસ લાસ્ટ 100 વર્ષથી કરી રહ્યા છે અને આ ઓઇલ એનર્જી ક્ષેત્રે આ અમારું ઇનિશિયેટિવ છે. મેક ઇન ઇન્ડિયા અને સર્ક્યુલર ઇકોનોમી સોલ્યુશનને પ્રોત્સાહન કેવી રીતે મળશે? આમાં મેક ઇન ઇન્ડિયા એટલે આ જે મોડ્યુલર રિએક્ટરો જે બની રહ્યા છે એ બધા 100% મેક ઇન ઇન્ડિયામાં જ બની રહેવાના છે. એટલે અલગ અલગ ફેક્ટરીઓ અલગ અલગ પાર્ટ કરશે, એ બધા એસેમ્બલ થઈ અને સીધા ક્લાયન્ટની સાઇટ ઉપર જ બધા ઇન્સ્ટોલ થશે. એટલે આ ડાયરેક્ટલી ટ્રાન્સપોર્ટ વર્ઝન, એટલે ટ્રાન્સપોર્ટમાં પણ આના બધા અલગ અલગ જે પાર્ટ્સ અને બધું અને સ્ટીલ વપરાશે અને સીધું ક્લાયન્ટની સાઇટ ઉપર આનું ઇન્સ્ટોલેશન થશે.